सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने नन्दाय सद्वर्णिने वाणी मंगलरूपिणी च हसिता यस्यास्ति वै मंगलम् नेत्रे मंगलदे च दुर्विलसिता वक्त्रं मङ्गलगोचपादचलिता यस्याखिला मङ्गलं सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम् नित्यं क्रियान्मङ्गलम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् जितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहाविचिन्तये धर्मनन्दनमहाविचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधाकृष्ण देवाय नमो नमः बोलो श्री नरनारायण देवाय जय श्री घनश्याम महाराज की जय श्री स्वामिनारायण भगवान की जय। आपने સૌને દિવ્ય દર્શન આપતા આ સર્વે ભગવત સ્વરૂપો અત્યારે પ્રોગ્રામથી વધારેલા સર્વે બ્રહ્મનિષ્ઠ સંત તેમજ દેવાસી શ્રદ્ધાના તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। આપણે સાંભળ્યું ભોજ રામલીલા ભોજમાં રામાનંદ સ્વામીના દર્શને શેખ પાટના લાલજી સુથારનું આગમન। સ્વામિનારાયણ હરે ત્યારબાદ ભોજનગરમાં ઉત્તર બુદ્ધિવાળા સદગુરુ રામાનંદ સ્વામી ભક્તોને નીલકંઠ વર્ણિનો મહિમા રોજ કહે છે। આ પ્રમાણે સભામાં બેઠેલા ભક્તોને રોજ વિસ્મય પમાડે તેવી વાતો કરે છે। એટલામાં શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય લાલજી સુથાર શેખ પાઠ ગામથી સ્વામીના દર્શન કરવાની ઈચ્છાથી ભોજનગર
કરી હાથ જોડીને સામે ઊભા રહ્યા. પછી કરુણાનિધિ શ્રી રામાનંદ સ્વામી દયાદ્રી દ્રષ્ટિથી તે ભક્તને જોઈને કહે, હે ભક્ત, ક્યાં સ્થાનથી આવ્યા? આ પ્રકારે પોતાના દર્શનમાં ઉત્કંઠાવાળા લાલજી ભક્તને સ્વામીએ પૂછ્યું. રામાનંદ સ્વામીના સુધાસમ શબ્દોના પાનથી જેમનું મન હર્ષિત થયું છે તેવા લાલજી ભક્ત હાથ જોડીને ભક્ત વત્સલ શ્રી રામાનંદ સ્વામી પ્રત્યે પ્રીતિપૂર્વક બોલ્યા, હે ગુરુ, હું તમારી પાસે તમારા દર્શન કરવા માટે જ મારા ગામથી આવ્યો છું. આવું વચન સાંભળીને રામાનંદ સ્વામી લાલજી ભક્તને કહેવા લાગ્યા, હે ભક્તવર્ય, હાલમાં લોજ નગરમાં મહાપુરુષોએ સંપ્રાર્થના કરવા યોગ્ય શ્રેષ્ઠ ગુણોવાળા અદ્ભુત સત્ત તપોનિધિ અને સુકૃતને ઉત્પન્ન કરનારા દર્શનીય મહાપ્રતાપશાળી એવા તપસ્વી પધાર્યા છે. તેના દર્શન કરવા માટે તમો લોજ નગરમાં કેમ ન ગયા? અહીં કેમ આવ્યા? આવા તપસ્વીના દર્શનનો ત્યાગ કરીને પોતાનું પરમ પુરુષાર્થ રૂપ કલ્યાણ ઈચ્છતા જનોએ બીજે ક્યાંય પણ જવું ન જોઈએ. લાલજી કહે, પુરુષાર્થ સિદ્ધ કરનારા તમારા દર્શનનો ત્યાગ કરીને ત્યાં તેમના દર્શનથી અમોને અધિક લાભ કયો છે? ત્યારે સ્વામી કહે, મારા તેમજ સમગ્ર દેવાદિકના દર્શનથી અતિરિક્ત ફળ આપનારા આ વર્ણિરાજના દર્શન તો દુર્લભ છે. તે તો દેવેન્દ્રોએ તથા મારે પણ અત્યંત પ્રાર્થનીય છે. લાલજી ભક્ત શ્રી રામાનંદ સ્વામીનું આવું વચન સાંભળીને વિસ્મિત મનવાળા થયા. વર્ણિના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી શ્રી રામાનંદ સ્વામીને વધુ પૂછવા લાગ્યા, હે સ્વામી, જગદગુરુ, તમો આ પ્રકારે જેને અત્યંત વખાણો છો તે વર્ણિ મુક્તાનંદાદિક સંતો જેવા છે કે શું? ત્યારે સ્વામી કહે, હે ભક્ત પ્રવર, વર્ણિની આગળ તો કોઈ કાંઈ નહીં. સ્વભાવ, ઐશ્વર્ય, ગુણો વગેરેથી વર્ણિતો અનુપમ જ છે. લાલજી ભક્ત તો આ પ્રકારે શ્રી રામાનંદ સ્વામીનું વચન સાંભળીને હર્ષે સહિત ફરીથી સ્વામીને પૂછવા લાગ્યા, હે સ્વામી, આ વર્ણિ ગુણોના સ્થાનભૂત તમારા તુલ્ય છે કે શું? ત્યારે વર્ણિને યથાર્થ જાણનારા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી કહે, સર્વે જનોના એક નાથ અનુપમ એવા તે વર્ણિની આગળ હું પણ સૂર્યની આગળ ખદ્યોતની માફક છું. આ પ્રકારે લાલજી ભક્તને કહ્યું. ત્યારે અતિ આશ્ચર્યયુક્ત મનવાળા લાલજી ભક્ત શ્રી રામાનંદ સદગુરુને ફરીથી પૂછવા લાગ્યા કે, હે ગુરુ, તો પછી તે વર્ણિ કેવા છે? પછી
છે. સર્વે મુક્તોએ પણ ઉપાસના કરવા યોગ્ય છે. જે સનાતન અક્ષરના નિયંતા પરમાત્મા છે તે આ વર્ણી છે. આ પ્રકારે નિશ્ચય તમે જાણો. લાલજી ભક્તે શ્રી રામાનંદ સ્વામીનું આવું વચન સાંભળીને પ્રસન્ન થઈને વર્ણે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એ પ્રકારે નિશ્ચય કર્યો. પછી લોજપુર જવા માટે તૈયાર થયેલા શ્રી રામાનંદ સ્વામીને તેમના આશ્રિતોએ પ્રાર્થના કરી થોડા દિવસો સુધી ભુજ નગરમાં નિવાસ કરાવ્યો ને આ બાજુ મયારામ બ્રાહ્મણ 7મે દિવસે લોજપુરમાં જઈને મુક્તાનંદ સ્વામીને તે પત્ર સભામાં આપ્યો. મુક્તાનંદ મુનિએ તે પત્ર સાધુઓને અને શ્રી હરિને વંચાવીને કહ્યું કે હે સંતો, સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી થોડા જ વખતમાં પીપલાણા ગામે આવશે. સદ્ગુરુ રામાનંદ સ્વામી ત્યાં આપણને બોલાવશે એવો પ્રત્યુત્તર અહીં ત્યાંથી આવેલા પત્રમાં છે. તે સાંભળીને શ્રી હરિ તથા સર્વે સાધુઓ આનંદ પામ્યા. પછી સદ્ગુરુ રામાનંદ સ્વામીની પીપલાણા ગામમાં આવવાની પ્રતીક્ષા કરતા મુક્તાનંદાદિક સર્વે સંતો સદ્ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની અભિલાષા મનમાં રાખીને ત્યાં જ રહ્યા. યાદ રહ્યું? એવી સરસ મજાની વાત આવી. ક્યાં છે રામાનંદ સ્વામી? ક્યાં બિરાજમાન છે? ભુજ ગામમાં. અને નીલકંઠ વર્ણી ક્યાં છે? લોજમાં. રામાનંદ સ્વામી મળવા માટે કોણ આવેલા? લાલજી સુથારો. કારણ કે કાલની કથાની અંદર એવું આવ્યું હતું કે મહારાજે રામાનંદ સ્વામી કીધું કે હવે તમે અમને અમારા દર્શન કરવા માટે અહીંયા આવતા હતા ને, હવે અહીંયા દર્શન કરવા માટે આવતા નહીં. હવે લોજપુરમાં જાજો. અમે તો ટુકટુકી વગાડનારા છીએ. સાચો ખેલનો ભજવનાર પુરુષોત્તમ નારાયણ અત્યારે લોજમાં આવી ગયા છે. એવા સમાચાર ગામો ગામ કાગળ લખીને મૂક્યા. તેમ છતાં પણ ગુરુમાં નિષ્ઠાવાળા એવા લાલજી સુથારો એમણે તો આજ્ઞા ઉલ્લંઘીને દર્શન કરવા માટે ક્યાં આવ્યા? ભુજ આવ્યા. અને જ્યારે ભુજમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામી કીધું કે ભાઈ અહીંયા શા માટે આવ્યા? તો કે તમારા દર્શન કરવા માટે. રામાનંદ સ્વામી કહે છે કે મારી આજ્ઞા છે ને, હવે દર્શન કરવા હોય તો લોજ જાજો. તેમ છતાં અહીંયા શેના માટે આવ્યા? પછી કીધું કે ભગવાન કેવા છે? કારણ કે સંશય હતો ને. તમારા રામાનંદ સ્વામી પ્રત્યે અગાધ પ્રેમ હતો, લાગણીથી બંધાયેલા હતા. હવે જે વખતે બંધાયેલા વ્યક્તિને ધારે તમે એમ કહો કે આની સાથે તમે સંબંધ રાખજો, આને ભગવાન માનજો, આને ગુરુ માનજો, તો સહેજે સહેજે તો મનમાં તો સંશય તો રહે ને. પણ એ સંશય પણ અહીંયા ટાળ્યો. મુક્તાનંદ આદિક સર્વે સંતો સદગુણેથી સંપન્ન છે, એનાથી પણ ઊંચા, બ્રહ્માદિક સર્વ કરતા ઊંચા. રામાનંદ સ્વામી પણ એમ કહે છે અમારા કરતા પણ બહુ મોટા, જેને હું પણ પગે લાગુ છું. જ્યારે આનાથી આગળના પત્રની અંદર જ્યારે લોજપુરમાં રામાનંદ સ્વામી ને પત્ર મળે છે ને પત્ર જ્યારે ખોલે છે ને ત્યારે પત્રમાંથી પ્રકાશ નીકળે છે. અને પ્રકાશ જેને જોયો ને બધાનો સમાધિ થઈ ગયો. સમાધિની અંદર તે વખતે આખું નગર જોયું. આ બધા દિવાલો છે ને બધામાં હીરા માણેક અને ઓલી સોનાની ઈંટું જોઈએ ને, ઈંટું જોઈએ સોનાની. હા, મોટી મોટી આમ ઈંટું આવ્યો કિલ્લાની. આ બધા દિવાલો એની જણેલી. આવું અક્ષરધામ જોયું. આની બગીચામાં સામાન્ય કાંકરા રાખ્યા ને તે તો હીરા અને માણેક પડ્યા છે. નદીનો જે ક્યારો છે એમાં ઝીણા ઝીણા મોતી જળકે છે. એમાં મોટું એવું આમ મંદિર જોયું. અને મંદિરની અંદર સહજાનંદ સ્વામી મહારાજ નીલકંઠ વર્ણી રૂપી ભગવાનને જોયા. અને
તે વખતે રામાનંદ સ્વામી પણ ભગવાનની પ્રાર્થના કરે છે આવું ધામના તે વખતે દર્શન થયા હતા ભક્તોને. એને બધાને સંશય તો ટળી ગયો હતો, પણ આને સંશય રહી ગયો લાલજીભાઈને, એટલે સંશય દૂર કરવા માટે. અને અહીંયા રામાનંદ સ્વામી એમ કહે છે કે આવા તપસ્વી નીલકંઠના દર્શનને મૂકી અને તમે પોતાનું પુરુષાર્થ કેતા પોતાનું કલ્યાણ ઈચ્છતા જનો હોય તેમને બીજે ક્યાંય પણ જવું નહીં. આપણે કેમ કરીએ આપણે બધા અહીંયા ભગવાનને ભજન કરવા માટે કથા સાંભળવા માટે આપણે કલ્યાણ ઈચ્છાથી આવો છો કે પછી આ લોકમાં કઈ નાનું મોટું દુઃખ હોય તો સાચું તમે એમ કહેજો હૃદયથી સ્વીકારીને કે તમે કોઈ દિવસ સાધુ પાસે આવ્યા અને સંતોને કોઈ દિવસ એમ કીધું કે સ્વામી અમારું કલ્યાણ થાય એવો કઈ ઉપાય બતાવો. હરેક આપણે છે તો શું કહીએ કે સ્વામી જરાક પરિવારમાં તકલીફ છે, જરાક મારાને પ્રાર્થના કરજો ને છોકરા ન થતા હોય, સંતાન ન મળતું હોય, પૈસા ન હોય, બિઝનેસ ન ચાલતો હોય, શરીરમાં રોગો હોય તો આપણે સંતોની આગળ વાત કરતા હોય, મહારાજની આગળ વાત કરતા હોય. ભગવાન અત્યારે પુરુષોત્તમ નારાયણ ખુદ સાક્ષાત આ પૃથ્વી પર વિરાજમાન છે, આપના સિંહાસનની અંદર પ્રત્યક્ષ વિરાજમાન છે. તમે એની આગળ વાત કરશો ને તમારા હરેક પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એની સિદ્ધિ થશે. પણ આપણે તો હવે બારે જઈએ હો. મહારાજની શિક્ષાપત્રની અંદર આજ્ઞા છે કે ભૂતાદેવનો ઉપદ્રવ થાય તો તે વખતે નારાયણ કવચનો પાઠ કરવાનો અને હનુમાનજી મહારાજનો જાપ કરો. આપણે શું કરીએ ન મળતું હોય ને તો ગમે ત્યાં આપણે જવા માટે તૈયાર થઈ જઈએ. આ ભગવાન શ્રી નરનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ આપને મળ્યા છે ને બહુ મોટા ભાગ્યશાળી છીએ. જેનું તપ જેની સાધના ખુદ નરનારાયણ દેવ કરતા હોય અને નરનારાયણ દેવ જેના માટે તપ કરતા હોય ને એને શું ભૂત પ્રેત લાગે? અડે નહીં, એના સ્પર્શે તો ભૂત પ્રેતનું કલ્યાણ થઈ જાય. આપને એવા ભરતના રાજાધિરાજ નરનારાયણ દેવ મળ્યા, સ્વામિનારાયણ ભગવાન મળ્યા. તમારા પ્રસાદનું પાણી હોય ને ભૂત ઉપર છાંટો તો એનું કલ્યાણ થઈ જાય. પણ થાય ટ્રાય કરજો તો આપને સામે આવીને વળગી પડશે હો. પાછું મારે એ જોયું કે વિદેશોમાં ભારત સિવાય કોઈ કન્ટ્રીમાં ભૂત કઈ છે નહીં છે કે માણસ ભૂત જેવા થઈ ગયા હવે નક્કી નહીં હો. હા, ભૂત ને વિચાર હોય ને એ વાત સાચી કરી, એને વિચાર લેવી પડતી હશે. જો ભક્તો, જે આ ભૂત પ્રેત છે ને એ ભારતની અંદર શું કામ છે ખબર? એને ખબર છે કે મારું કલ્યાણ છે ને આ ભારત ભૂમિ ઉપર થશે, એટલે ભારત ભૂમિ ઉપર છે એ ભગવાનના ભજન કરનારા ભક્તોને ક્યાંય એનો સ્પર્શ થઈ જાય, એનો સંબંધ થઈ જાય ને કોઈ ભૂત પ્રેતનું કલ્યાણ થઈ જાય. એવા આપણે નરનારાયણ દેવ મળ્યા છે. સંતો વાત કરે જ્યારે આપણો ભૂકંપ થયો ને ત્યારે ભૂકંપ કારણે વર્ષો સુધી એની કોઈ આપણે કોઈ સંખ્યા ન કહી શકાય. તે વખતે માણસો પહેલા શું કરતા, જંત્ર મંત્રના એવા મંત્રો આવે ને એ ભૂતને મંત્ર બોલીને પોટરમાં ઉતારી દેતા હો. અત્યારે માણસોને પોટરમાં ઉતારવું એ રીતે ભૂતને પોટરમાં ઉતારી દેતા. અને તે વખતે વર્ષ સુધી રોડ બનતો હતો, રોડની નીચે નાખીને માથે ડામરનો રોડ કરી નાખ્યો. પછી આમ કરતા કરતા ભૂકંપ થયો ને તો ભૂકંપમાં તે વખતે રસ્તા બધા મોકળા થયા, પહોળા થયા. એટલે એમાંથી તે વખતે બોટલ હતી કાચની તૂટી અને એમાં પછી તે ભૂત હતો ને બહાર આવ્યો. આમ કરતા કરતા પછી એક સત્સંગી ભાઈને એ ભૂત વર્તો. હવે પોતે ધર્મ નિયમમાં ચુસ્ત, પાકા સત્સંગી, કરવું તો કેમ કરવું? પછી સંતોને આગળ વાત કરી તો પછી ભૂદેવ દ્વારા સંતોની ચતરી આંગળી પકડાઈને વાત પૂછા કરે કે તમને શું જોઈએ? તો કે અમને બીજું કાંઈ નથી, તો અમને ખાલી નરનારાયણનો જે મગજનો પ્રસાદ છે ને એ અમને દેવ, તમારું કલ્યાણ થઈ જાય. અને તે વખતે સંતો કીધું કાંઈ વાંધો નહીં, એમ કહેજો કે અત્યારે નૂતન મંદિર છે ને એની સામે તમે જોયું હશે કે મોટો લીમડો હતો, ઓટો હતો ને ઓટા પર મોટો લીમડો હતો ને એટલે સંતો પછી મગજનો પ્રસાદ નરનારાયણનો આમ છાંટી અને તે વખતે મૂક્યો. અને તે વખતે ભૂત છે એ કીડીનું રૂપ ધારણ કરી પ્રસાદ લઈને તે વખતે છો થઈને બદ્રિકાશ્રમમાં ચાલી ગયો. એ પ્રસાદ ખાઈ ખાઈને આપણે મોટા થયા છે. આપણે સંતો અહીંયા સુખડી અને ઘેસ્યો ખવડાવીને મોટા કર્યા છે આપણે.
પોતે ભૂખ્યા રહીને આપને ખવડાવીને વિદેશમાં મૂક્યા અને આપણે પછી કાગળ ટીંગા કરી નથી કરતા. આ સંતોએ આપના ઉપર બહુ મહેનત કરી છે. સુખી કરવા માટે પોતાના તન મન ધન વાપર્યા છે. નરનારાયણ દેવને આ નરનારાયણના સાધુ આપણે સુખી કરવા માટે કાંઈ પણ બાકી નથી રાખ્યું. પણ હવે જો આ નરનારાયણ દેવને આ સાધુને મૂકીને આપણે બહાર ગયા ને તો તમે સમજી લેજો કે તમારું કલ્યાણ છે. તમે જાણો તમારું કામ જાણે. જ્યાં સુધી નરનારાયણ દેવને આ સાધુને વળગીને રહેશો ને ત્યાં સુધી નરનારાયણ દેવ સ્વામીના ભગવાન સંતોની જવાબદારી છે એ તમને ધામમાં લઈ જશે. છે અક્ષરધામમાં કોબે કોબાને ભેગા બેસવા મળશે. દેવ તે અલગ સભા નથી. જેમ અત્યારે કેમ ખંભે ખંભા લઈને બેઠા છો, ગુડે ગુડે બેઠા છો, એમ સંતોને હરિભક્તો સાથે બેસવા મળશે. પણ જો ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું હશે, એની આજ્ઞાનું પાલન કર્યું હશે ને તો થશે. એટલે આપણા ભજનમાં કઈ કચાશ રહી જતી હોય, ધર્મ નિયમમાં કઈ કચાશ રહી જતી હોય તો આવા નંદનાદેવ આવા સંતો પ્રત્યે થોડી ઘણી આવી અને ખામીને દૂર કરી નાખવાની. ક્યાંય કોઈ જાતની ખામી નથી આપની પાસે. કઈ તકલીફ હોય, ભૂત પ્રેત તંત્ર મંત્રની આ સંતો પાસે આવો, વાત કરો કે સ્વામી આમ થાય છે. સંતો માત્ર તમને પ્રસાદીનું પાણી આપશે, ભગવાનને સંભાળીને ભગવાન પ્રસાદીનું પાન બીડું આપશે, ભગવાન પ્રસાદીનું ચરણામૃત આપશે. એને ક્યારે પણ કોઠાને ગુણ્યા નથી હોતા. ખાલી માત્ર કરોડો રૂપિયાની તમે સેવા કરી હોય ને ત્યારે ભુજ મંદિરના મહંત સાહેબ તમને શું આપે? ખાલી માત્ર પાન બીડું જોયું હોય ને, ખાલી માત્ર પાન બીડું આપે. કેવી તાકાત અંદર નાખતા હશે સાધુએ. જ્યારે તમને કઈ નાની મોટી તકલીફ થાય શરીરમાં, મનમાં, પરિવારમાં, એટલી નાની પાણીની બોટલ હોય એ બોટલ આપે ને કે આખા એક ગ્લાસની અંદર ખાલી માત્ર 2 ટીપા નાખો ને અને તમે ખાલી એટલું પાન કરો ને તો પણ તમારો કલ્યાણ થઈ જાય. કાંઈ પણ નાની મોટો એવો રોગ હોય ને તે ચરણ રજ હોય, માત્ર 5 ml થી પણ નાની એવી ચરણ રજ છે, પણ એમાં કેટલી તાકાત રહેલી છે. એ ક્યારે આવે છે? આ સાધુ ભજન કરે છે ને ત્યારે આવે છે. આવા સાધુને આવા ભગવાનને મૂકીને ક્યાંય જવાની જરૂર નથી. ગમે એ દુઃખ હોય ને સાધુની આગળ રોજો, સાધુની આગળ કહેજો. તમે કોઈ કીધું છે ભગવાન, તમે કોઈ એમાં હાથે કહેજો, પ્રાર્થના કરીએ કે મારા તમે આજે બહુ રૂપાળા લાગો છો, બહુ આમ હેન્ડસમ લાગો કીધું હે, બહુ બ્યુટીફુલ લાગો કીધું હે. આપે આપના પરિવારના સ્વજનો, આપણે તમારા ઘરવાળા હોય કે કોઈ પણ સંબંધીઓ, ભાઈબંધ હોય, તમે એને એમ કહો કે તમે આજે બહુ બ્યુટીફુલ, બહુ સુંદર લાગો છો. શું વાત છે? નાનો કોઈ સ્પ્રે છાંટ્યો છે, શું વાત છે? કયું છાંટ્યું છે? અને તમે કોઈ ભગવાને કીધું વાહ શું સરસ આજે શણગાર ધારણ કર્યા છે. કેવા રૂપાળા લાગો છો. જગતની અંદર તમે બધાને આઈ લવ કરી થાકી ગયા છો. તમે આઈ લવ ટુ કરીને થાકી ગયા છો. પણ ક્યારે એ મોક્ષનો માર્ગ આપી શક્યા નથી. ભગવાને તમે કહેશો ને કે આઈ લવ હું તને પ્રેમ કરું છું, તો ભગવાન પણ કહેશે કે આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. આ જે પ્રેમ છે ને શાશ્વત પ્રેમ છે. આ પ્રેમ છે ને અક્ષરધામમાં લઈ જનારો પ્રેમ છે. અને એ પ્રેમ આપને જ્યાં સુધી મળ્યો નથી ને ત્યાં સુધી આપની અધુરાશ છે, કચાશ છે. ભગવાન તો એમ કહે છે કે દીકરા તું એક પગલો તું ભર તો હું તો સિંહાસનમાંથી ઊભો થઈને તને હાથ ઝાલી લઉં. જેમ ખબર હે પેલા બાઈ માણસો માથે બે માટલો લઈ જતા, એક કાંખમાં હોય, પછી છોરું હોય ને છોરું રોવે, પછી એને માં આંગળી ને કે દીકરા તું આંગળી પકડ તો હું તને તેડી લઉં. એમાં જો કજિયારો છોરો હોય તો પછી બિચારામાં રથડિયા ખાય રાખે. તો માં શું કરે? હાલતી થઈ જાય, આવો તો આવજે, તો હું તો ચાલતો થયો. એમ આપણે ભગવાન મળ્યા છે ને આવા છે. ભગવાન એમ કહે છે કે દીકરા તું એક પગલું તો ભર, આંગળી દે છે તમે આંગળી પણ પકડો નહીં ને તો ભગવાન હાથ ક્યાંથી પકડે? હરેક વસ્તુની અંદર ભગવાનને ભેગા રાખજો. ભગવાનનો સાથ સહકાર હશે. અત્યારે આપણે બધા તમે અહીંયા આવ્યા છો, એ બધા અમુક લગભગ 80-90% તો પરિવાર નહીં હોય, ખાલી છાડા તરીકે જ હશે બધા. બાકી 2-5 એવા જે ઘરો હશે, 100 સંખ્યા લાગે છે, 80-100 ની સંખ્યા હશે કે જે પરિવાર સહિત હશે. બાકીના આપના પરિવારનો સાથ સહકાર કોણ રાખેલો? ભગવાન રાખેલા. કારણ કે તમે અહીંયાથી ભજન કરો, માળા કરો, સાધના કરો ને એનું ફળ તમને ત્યાં પરિવાર મળે. કરજો. ભગવાનનું ભજન કરવાનું એનું એક ફળ છે. તમારે ત્યાં ઘરવાળા છે, છોકરા છે, અહીંયા છે, એના માટે પણ કરવાનું.
જો આપણે એ કરશું ને તો આપણે તે છોકરા સહી સલામત છે. નહીં તો અત્યારે કેવો સમય આવ્યો છે. આપણે એમ થાય કે આ બધા ઘરવાળા છે એ મજા કરે છે, એ સત્સંગ ભજન કરે છે. સત્સંગ ભજન પછી વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરમાં ચાલુ થઈ જાય. હો એ નાના નાના બાળકો છે, તમારા દીકરાઓ છે, તમારા સંતાનો છે, જેના માટે તમે અહીંયા રાત દિવસ એક કરી રહ્યા છો. સવારે 7 વાગે નીકળી જાઓ ને સાંજે 5 વાગે આવો. હરખું ખાવાય ન મળે, એ રોટલી શાક ખીચડી ખાઈ ખાઈને આપણે મોટા થયા. કેના માટે? પરિવાર માટે ને. અને પરિવાર તમે દેશમાં જાઓ ને તમે રોટલા ન મળે, પૂછાય ન કેવું દુઃખ લાગે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવ્યા છે ને કેના માટે આવ્યા છે? આપના માટે આવ્યા છે. કેટલું અક્ષરધામ દૂર છે. સંતો વાત કરે કે અક્ષરધામ 1 લાખ મણનો ઘોડો હોય. કેટલો? 1 લાખ મણનો લોઢાનો ઘોડો હોય. એ ઉપરથી ભૂખતા ઘસતા 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 અહીંયા રજ ભેગો રજ થઈ જાય ને એટલું ભગવાનનું ધામ દૂર છે. એમ કે ભગવાન કેના માટે આવ્યા? ધામમાં ખાવા નથી મળતું એટલે અહીંયા આવ્યા? ના હો, ભગવાન પોતાના ભક્તના ભાવ પૂરા કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. એના સંકલ્પ પૂરા કરવા માટે, એનો ડાકો સફળ કરવા માટે, મોક્ષને આપવા માટે ભગવાન ખુદ આ પૃથ્વી પર આવ્યા છે. અને હવે જો આપણે ભગવાનનું ભજન અને ભગવાનની પાસે નહીં જઈએ ને તો આપણા જેવો અભાગ્ય કોઈ નથી. ભગવાનનું ભજન આપણે કરીએ છીએ વધારે ક્યાંય પણ. જો રામાનંદ સ્વામી કીધું કે મોક્ષનો એક જ દ્વાર છે ભગવાન, અને ભગવાનના સાધુ એને ક્યારે પણ મૂકવાનું નહીં. એવા સંતો આપણી પાસે અનેક છે. એનું સમાગમ કરી અને જીવનને ધન્ય બનાવી આપણી પાસે સંતો છે. એના સંતોના આશીર્વાદ પણ આપણે આજે લેશું. અહીંયા જ આપણે કથાને ભગવાનના ચરણોમાં વિરામ આપી અત્યારે કથાને સમાપ્તિ. સહજાનંદ સ્વામી મહારાજ